એટલે દાદા ભગવાન કહે છે ને કે આપણે જો વાઇફ જોઈ તો હસબન્ડ બનીશું, હસબન્ડ જોયા તો વાઇફ બનીશું, અને આત્મા જોયો તો પરમાત્મા બનીશું. આપણી પાસે તો હવે આ ચક્ષુ આપણને આપ્યા, દિવ્ય ચક્ષુ માટે આપણે જોઈ શકીએ. જગતના લોકો જોઈ શકે નહીં જ્યાં સુધી અજ્ઞાન જાય નહીં, પેલો હું કરું છું એવું ભાન જાય નહીં, ત્યાં સુધી આ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય નહીં. આ તો બહુ કહેવાય ને કે આ દિવ્ય ચક્ષુ એ તો ભગવાનની સંપત્તિ કહેવાય. આ તો અને એ આપણને પ્રાપ્ત થઈ છે. અમે લોકો તો કેટલાય વર્ષો સુધી, જેમ દાદા ભગવાન અમેરિકા ગયા હોય તો 4 મહિના સુધી એમની પાસે જવાનું હોય નહીં, કહીએ ઘરે હોઈએ તો ઘરે શું કરવાનું, તો કે ઘરે રોજ જે 1 કલાક આપતાવાણીનું વાંચન, 1 કલાક સામાયિક કરવાનું ને 1 કલાક નવરાશની અંદર બહાર નીકળીને શુદ્ધાત્મા જોવાના. તે બરાબર નક્કી કર્યું હોય કે આ જગ્યાએથી આખો એક આંટો મારીને પાછું આવવાનું. 1 કલાક થાય, રસ્તામાં જેટલા વ્યક્તિઓ, પ્રાણીઓ, જે દેખાય આપણી નજર સહજ પડે એની અંદર શુદ્ધાત્મા જોવાના, બીજું કશું કામ નહીં કરવાનું. એટલે અભ્યાસ થતા શું થઈ ગયું, સહજ પણ આવતું ગયું. વાત કરતા, બોલતા, ખાતા, પીતા, પછી બધામાં એ દેખાયા જ કરે એની મેળે જ. પછી તો આ જે 1 કલાક જો શુદ્ધાત્મા જોવાનું ઉપયોગ રહ્યો તો દાદા ભગવાન કે છે આ પુણ્ય શ્રાવકનું શ્રામાયિક કહેવાય છે. પુણ્ય શ્રાવકનું શ્રામાયિક એ તો એની એટલી બધી વેલ્યુ શાસ્ત્રમાં મૂકી છે કે એની કિંમત સાંભળીને આપણને એમ થાય કે ઓહો, આ તો કેવી વસ્તુ છે. આ મહાવીર ભગવાનના સમયમાં શ્રેણીક રાજા ભગવાનને પ્રશ્ન પૂછેલો, કારણ કે એમની શ્રેણીક રાજાની નર્ક ગતિ નક્કી હતી. એટલે ભગવાનને જ્યારે પૂછ્યું કે હે મહાવીર ભગવાન, મારી જે નર્ક ગતિ છે એને કોઈ બચાવવાનો ઉપાય હોય તો મને બતાવો કે છે. એમાં ભગવાને 3 ઉપાય બતાવેલા. એમાંનો એક ઉપાય આ હતો કે નગરની અંદર એક શ્રાવક હતો, એનું નામ પુણ્યો એટલે બધી પેલી પૂણી બનાવે રૂની ને કાંત્યા કરે, એનું નામ પડેલું પુણ્યો શ્રાવક. બધી પૂણીઓ બનાવ્યા કરે એટલે એને પુણ્યો શ્રાવક કે બધા. આખો દિવસ એનું કામ શું, આ પુણ્યો બનાવ્યા જ કરવાનું, ઘરમાં ને ધંધો ને પોતાનું કામ ચાલ્યા કરે બસ. તે મન પેલી પુણ્યો બનાવવામાં રહે અને ચિત્ત હંમેશા પેલા ભગવાનની અંદર આખું એ રહ્યા જ કરે ને. પોતે શુદ્ધાત્મા છે એવું રહી અને પેલું મન બધું કામ કરતું એને જોયા જ કરે પોતે. તે ભગવાને કહ્યું કે આ પુણ્યો જે છે એને કે 1 કલાકનું તારું જે સામાયિક છે એ સામાયિક જો શ્રેણીક રાજાને આપી દે તો એની નર ગતિ બચી જાય કે છે. શ્રેણીક તો રાજા, એમને થયું કે હો એમાં શું વસ્તુ છે, એમાં તો પેલા પુણ્યા શ્રાવકને જઈને કહીશું અને આપણે એનું સામાયિક ખરીદી લઈશું, આપણને મળી જાય એટલે આપણી નરગતિ તો બચી જાય. ભગવાને કહ્યું છે. એટલે પેલા પુણ્ય શ્રાવકને બોલાયો અને કહ્યું કે તારું 1 કલાકનું સામાયિક જે છે આ પુણ્ય શ્રાવકનું તું કરે છે તો મને આપી દે, તું એક સામાયિક મને આપી દે બસ ખાલી. એટલે પેલા પુણ્યને ખબર કે આ બધું શું કહેવા માંગે છે એટલે એને પૂછ્યું
રાજન તમારે શું જરૂર છે? ત્યારે શ્રેણિક રાજાએ કહ્યું કે ભાઈ ભગવાને મારી નરગતિ બચવા માટેનો આ બહુ મોટો ઉપાય બતાવ્યો છે, તું મને આપ, તું એના બદલામાં જે માંગે ને તે આપું એમ. તે રાજાને એમ કે બહુ બહુ તો 5 લાખ માંગશે, 10 લાખ દિનાર માંગશે, કરોડ માંગશે, એથી વધારે શું માંગવાનો છે? પણ આપણે તો આ લેવું જ છે એમ કે તું તારું એક સામાયિક 1 કલાકનું મને આપી દે કે બસ. તે પુણ્ય શ્રાવકે કહ્યું કે હું તો રાજાને આપવા તૈયાર છું, પણ તમે ભગવાનને પૂછી આવો કે આ આપી શકાય એમ. મારે આપવામાં ના નથી કે છે, પણ તમે ભગવાનને પૂછો જઈને, એ કહે તો હું આપી દઉં કે છે. એને તો કહો ભગવાન તો હાથ પાડવાના છે નહીં. મહાવીર ભગવાન પાસે જઈને કહ્યું કે આ પુણ્ય શ્રાવક તો આપવા તૈયાર થઈ ગયો છે, તમે કહો તો આપી દે તરત. એટલે ભગવાન એકદમ હસવા માંડ્યા. એટલે એમને થયું કે આ શ્રેણિક રાજા એને સમજાવ્યો પછી કે આ જે સામાયિક છે ને એની કિંમત શું છે ખબર છે કે તમને? કારણ કે ભગવાન જે કિંમત હોય હું આપવા તૈયાર છું કે છે. તો ભગવાને કહ્યું કે એની કિંમત તને ખબર છે કે છે? તો કે તમે કહો એ હું આપું કે છે. તમે કહેતા હો તો મારું અડધું રાજ આપી દઉં કે છે, પણ એ સામાયિક તમે મને આપાવો બસ. ત્યારે ભગવાને કહ્યું કે એના 1 કલાકના સામાયિકની કિંમત એટલી બધી છે કે તારું રાજ્ય દલાલીમાં જાય કે છે. ત્યારે પેલા થયું ઓહો એવું શું છે આ? તો તારું આખું રાજ્ય છે ને એ તો એની દલાલમાં જતું રહે કે છે, એનું વ્યાજમાં જ જતું રહે. એટલું તો એની કિંમત તો ઓહો પાર વગરની જ કે. ત્યારે રાજાને થયું કે એવું શું છે આમાં કે આ પુણ્ય શ્રાવકનું સામાયિક છે. 1 જ કલાકની સામાયિકની કિંમત શું મૂકી એમણે? આખું શ્રેણિક રાજાનું મગધ રાજ્ય એ એની દલાલીમાં જાય કે છે. આટલી બધી પુણ્ય આમાંથી. તો દાદા ભગવાન કે આવી એ પુણ્ય શ્રાવકનું સામાયિકની જે 1 કલાકની કિંમત છે ને એ દ્રષ્ટિ મેં તમને આપી જ કે છે, પણ તમને કિંમત કઈથી સમજાય? પેલો શ્રાવક હતો એને તો ખબર હતી બધી આ બધી. એટલે એ તો ડેવલપ થયેલા જીવો ધીમે ધીમે ત્યારે તીર્થંકર પાસે આવ્યા, અને આપણે તો એમનો રસ્તે જતા આપણને બધું મળ્યું. એટલે આના 1 કલાકની અંદર તો આટલી બધી પુણ્ય ખુલ્લી થાય છે, રાજાના રાજ્ય કરતા પણ વધારે. તો કેવા હશે દિવ્ય ચક્ષુ, કેવો ઉપયોગ હશે, અને એવો ઉપયોગ, એવી દ્રષ્ટિ આપણને દાદા ભગવાન આપી છે. આપણે 1 કલાક જો વાપરી તો હોય એનું શું પુણ્ય બંધાય? ગજબનું પુણ્ય બંધાય છે. અને એ જ પુણ્ય આપણને સિમંદર સ્વામી ભગવાન પાસે લઈ જવાનું છે પછી. એટલે આ આજ્ઞા ધર્મની અંદર જે 2 દ્રષ્ટિ છે ને એનો ઉપયોગ આખા દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે નક્કી કરીને કરવો જોઈએ. એનો તો ના ટાઈમ મળે ને તો એમને બેઠા હોઈએ આપણી કોઈ જગ્યા ઉપર, બધા આવતા જતા હોય ને જોયા જ કરવાનું શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા. એ ઉપયોગ રહ્યો બહુ મોટું કામ થવા માંડે. કારણ કે આપણે અનંતકાળથી માત્ર વ્યવહારથી જ જોતા બધું. હવે આ નિશ્ચય અને વ્યવહાર 2 જુદો પડ્યું. પ્રકૃતિને જો કરી છે, અને પ્રકૃતિને જોતા 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 આપણે પોતે પણ પ્રકૃતિ સ્વરૂપ થઈ ગયેલા. હવે આપણે પ્રકૃતિની સાથે સાથે શું જોઈએ છે તો કે પેલા પુરુષને પણ જોઈએ છે, આત્માને પણ જોઈએ છે. પુરુષ અને પેલી પ્રકૃતિ બેયને આપણે હવે જોઈએ છે. પહેલા તો પ્રકૃતિ એકલા જ જોતા, એટલે આપણે પોતે પણ પ્રકૃતિ સ્વરૂપ થયા. હવે પુરુષે દેખાય છે
અને પ્રકૃતિ પણ દેખાય છે, બે દેખાતા. રિલેટિવથી આ વાઇફ છે અને રિયલથી શુદ્ધ આત્મા છે એટલે પુરુષ. આત્મા પણ દેખાયો અને પ્રકૃતિ પણ દેખાઈ. તો શું થયું? તો કે જેટલા આપણે પુરુષને જોતા થયા, આત્માને જોતા થયા, એટલા પુરુષોત્તમ બનતા ગયા. પછી તમે જોવાથી જ થવાનું છે. આ જેટલું આ દ્રષ્ટિનું જોવાપણું વધ્યું, તમારી એવી બધી અસરો, તમે સ્વરૂપ થતા જશો. કોઈ મહેનત કશું, કોઈ દિવસ આત્મા થવા માટે કશી મહેનત કરવાની હોય જ નહીં. ખ્યાલ આવે છે? આત્મા પ્રાપ્ત કરવા માટે, આત્મ સ્વરૂપ થવા માટે મહેનત કરવાની જ ના હોય. આપણે કોઈ દિવસ મધર થવાની મહેનત નથી કરી, વાઇફ થવાની મહેનત નથી કરી, હસબન્ડ થવાની મહેનત નથી કરી, કોઈ મહેનત આપણે નથી કરી. ખ્યાલ આવે છે? કેવી રીતે થઈ ગયા? તો કે જેવું જોવા માંડ્યું ને તરત થઈ ગયા છે. આ મારો દીકરો છે એવું જોયું કે આપણે એના મધર છે, એની મેળે થઈ જાય. મધરનો બધો રોલ એની મેળે નીકળવા માંડે. કશું શીખવાનું નથી એમાં. સમજાય ને? એવું આ પણ એટલું જ સરળ છે. તમે જેટલું શુદ્ધાત્મા જોતા ગયા કે તરત જ તમે પરમાત્મા થતા જ જાઓ. એટલે રોજ જે ઘરમાં એક નિયમ જ કરી દેવાનો, ઉઠીએ ને ત્યારથી બધાને જય સચ્ચિદાનંદ કરીએ અને શુદ્ધાત્મા જોતા જવાનું. એટલે આપણને સૌથી પહેલો ફાયદો શું? તો કે પહેલા હસબન્ડ જોતા હતા, વાઈફ જોતા હતા, દીકરી જોતા હતા, એ બધું જતું રહ્યું. હવે શું જોવાનું? તો કે એની અંદર ભગવાન છે, શુદ્ધાત્મા, એ જ મારું સ્વરૂપ છે. અને એ જોઈને આપણે જય સચ્ચિદાનંદ કરે એટલે બેયને કમાણી થઈ ગઈ. આ બહુ આપણે જે જય સચ્ચિદાનંદ બોલીએ છીએ એની પાછળ પણ આ બહુ મોટો શુદ્ધાત્માનો ઉપયોગ છે. એની અંદર સતને આપણે જોઈ અને જય સચ્ચિદાનંદ કરીએ છીએ. આ કોઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુરુદેવ એવું નથી. આ કોઈ ધર્મના સિમ્બોલ નથી. આ પોતાના આત્મ સ્વરૂપનો ઉપયોગ છે. આની અંદર જય સચ્ચિદાનંદ, એની અંદર ભગવાન છે એવી સમજ સાથે આપણે આ પ્રયોગ કરીએ છીએ. સમજાય? એટલે બહુ આપણને દાદા ભગવાને આ જે દિવ્ય ચક્ષુ આપ્યા છે એની તો અતિ 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 કિંમતી છે. કોઈ કાળમાં ક્યારેય પણ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત ના થાય. આપણને દેખાય નહીં આત્મા. કેમ? તો કે જ્યાં સુધી પોતાને એવું લક્ષ બેસે નહીં કે હું શુદ્ધાત્મા છું, ત્યાં સુધી બીજામાં કેવી રીતે દેખાય ને? હું જ મહેશભાઈ છું ત્યાં સુધી બારે જ દેખાય બધાને. પોતાની અંદર પહેલામાં પહેલું લક્ષ બેસે, એને અનુભવમાં આવે કે હું ખરેખર શુદ્ધાત્મા છું, પછી જ પેલું બહાર જોવાનું શરૂ થાય. અને ધીમે 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 એ જોવાનો ઉપયોગ શું કરવાનો? તો કે પહેલા પોતે શુદ્ધાત્મા થયા, હવે પોતાના ઘરના દરેક વ્યક્તિની અંદર શુદ્ધાત્મા જોતો થયો, બહાર જ્યાં જ્યાં વ્યવહાર થાય ત્યાં શુદ્ધાત્મા જોતા થયા. અને એમ કરતા 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 પછી જ્યારે આપણને આપણું અપમાન કરનારો આવે ને એની અંદર પણ જોતા થાવ. જો એટલે સુધી આયા તો પૂર્ણાહુતિ થઈ ગઈ, તો બધું કામ પૂરું થઈ ગયું. ત્યાં દરેકની અંદર હવે એને પોતાનું સ્વરૂપ દેખાતા ગયું. બધા જ જીવ માત્રની અંદર હું જ છું એવું રહ્યું. તો બહુ મોટી અભેદ દ્રષ્ટિ એની પ્રાપ્ત થઈને એ થયું કે પૂર્ણાહુતિ થઈ ગઈ. સમજાય ને? એટલે આ બહુ અદ્ભુત આપણને આ જે દ્રષ્ટિ આપી છે એની વેલ્યુ ખબર પડી છે. મને આ જે દ્રષ્ટિ મળી છે મને જોવાની, એનો ઉપયોગ હું ના કરું તો શું કરવાનું? તો કે આપણે સરસ મજાના એકદમ સારામાં સારા ગોલ્ડના બધા ઘરેણા બનાવ્યા, પછી જઈને લોકરમાં મૂકી દઈએ.
તે આપણે એમાં આનંદ શું મળ્યો આપણને? લોકરમાં જઈને મૂક્યા એ તો સાચવા કર્યા બસ આપણે. તો કે ના, એની તમે જાતે એનો અનુભવ કરો, પહેરો, એનો આનંદ લો, પછી એનું પરિણામ જુઓ. આપણે ઘરની અંદરથી જ દરેકની અંદર જો શુદ્ધાત્મા જોવાની પ્રેક્ટિસ પડતી ગઈ ને તો ઘરનું આખું વાતાવરણ, આપણા ઘરના બધા વાતચીતો, બધું કામકાજ બધું સરળ થવા માંડે. કેમ? તો કે બે નેગેટિવ જે અભિપ્રાય હતા ને એના કારણે આપણી વાત પેલાને સમજાતી નહોતી. આપણને થાય કે આમને આટલી સમજ કેમ નથી પડતી, દિવસમાં 4 વખત અમને કહીએ છીએ પણ સમજ નથી પડતી. તે એવું કેમ થાય છે? તો કે આપણે એની અંદર શું જોઈએ છે કે આમને સમજ નથી પડતી એવા છે આ. એના બદલે જો તમે એની અંદર જોઈને પછી કહો કે એની અંદર ભગવાન છે અને પછી એને જો વાત કરો તો તરત સમજ પડી જશે. આ બહુ મોટો પ્રયોગ છે. આ તમે દરેકની અંદર તમારું સ્વરૂપ જોતા થયા તો આખો વ્યવહાર પેલો કસાય રહિત થવા માંડશે. સમજાય ને? બહુ અદ્ભુત દાદા ભગવાને આપણને આ 2 વ્યૂ પોઈન્ટ વિઝન આપ્યા છે અને એ વિઝનનો ઉપયોગ કરતા ગયા તો શું થયું? તો કે જે વ્યક્તિ દરેક જીવમાં, દરેક વ્યક્તિની અંદર જ આત્માનું દર્શન કરે છે એને તો કોઈ મંદિરમાં જવાની જરૂર નહીં. કારણ કે જીવતા જ વ્યક્તિઓની અંદર એ ભગવાન નિહાળે છે. હવે જ્યાં સુધી આપણને આ જીવતા માણસોમાં, જીવોમાં ભગવાન નહોતા દેખાતા એટલે મંદિરમાં જઈને મૂર્તિમાં આપણે ભગવાનની સ્થાપના કરવી પડતી. હવે શું થઈ ગયું? તો કે જીવ માત્રની અંદર ભગવાન દેખાય છે. એક માણસે બહુ સરસ પૂછેલું કે તમે કોઈ મંદિરમાં ગયા હોવ કે અને તમે કોઈ મૂર્તિની સામે ભગવાનના દર્શન કરતા હોવ અને ત્યાં ઘણી વાર ખબર છે આમ બધા પૂજારીઓ બેઠા હોય, બહુ ભીડ હોય ને એટલે પેલા પૂજારીઓ ઉપરથી કહેતા હોય ચલો આગળ જાઓ, ચલો આગળ જાઓ, ધક્કા મારતા હોય. આપણે પેલો ભગવાનના દર્શન કરવામાં આમ ધ્યાન કરવા જઈએ એ પેલા પેલો પૂજારી કે ચલો આગળ જાઓ કે છે, ધક્કો મારે નહીં, પાછળથી ધક્કા આવતા હોય. તે આમ જેવા ભગવાનના દર્શન કરવા જાય પેલો ધક્કો મારે તો કે દર્શન કેવી રીતે કરવા કે છે? તેની જોડે બહુ સરસ વાત થઈ કે આપણે તો પેલા પૂજારીમાં જ ભગવાન જોઈ લેવા. પેલા ભગવાન તો છે જ પણ ખરા જોવાના ક્યાં આગળ? આ પેલો ધક્કો મારે છે કે જાઓ આગળ આમ, તો આપણે એની અંદર ભગવાન જોઈ લેવા કે છે. સૌથી મોટામાં મોટી ફાયદો આપણને થયો, ભગવાન ખુશ થઈ જાય કે આ ખરા ભક્ત છે મારા, આ જ ખરા છે. સૌથી મોટી કમાણી આપણે કરીને આવ્યા એમાં. આ મૂર્તિની અંદર ભગવાન છે એવી શ્રદ્ધાથી જીવવું એ તો જ્યાં સુધી પોતાની અંદર બેઠેલા ભગવાનની ઓળખાણ નથી થઈ માટે એમાં શ્રદ્ધા મૂકવાની છે. પણ જેને જ્ઞાની પુરુષની કૃપાથી પોતે ભગવાન છે, પોતાની અંદર જ આત્મા છે એનું ભાન થાય છે ને પછી દરેક જીવમાં એ દેખાય છે. અમૂર્તનું ભાન થયું એને, પોતાની અંદર બેઠેલા આત્માનું ભાન, અમૂર્તનું ભાન થયું. અને એ અમૂર્તના ભાન થયા પછી એને મૂર્તિની અંદર હવે દર્શન કરે કે ના કરે કઈ જરૂર નથી એને, અને જાય તો નિકાલ કરવાનું છે. પણ ભગવાન ક્યાં જોવાના? પેલા બધા માણસોમાં, પેલા ધક્કા મારતા હોય, પેલો આમથી આમ કરતો હોય, એની અંદર ભગવાન જોઈ લીધા, આપણી કમાણી થઈ ગઈ અંદરથી. સમજાયું ને? એટલે બહુ સરસ છે. જેમ જેમ આપણું નક્કી પણ અને એની વેલ્યુ, આવી સરસ વેલ્યુ છે, એનાથી શું શું મને થાય એટલે તરત આપણે
એ વસ્તુ આપણી એની મેળે જ શરૂ થાય પછી. અને આપણે જેમ જેમ એનો અભ્યાસ કરતા જઈએ, પ્રેક્ટિસ કરતા જઈએ ને પછી દ્રષ્ટિ સહજ બનતી જાય છે. બહુ બધા જ વ્યવહારનો જે ગૂંચવાડો છે એ ગૂંચવાડો કેમ બને છે તો કે આપણે પેલી અજ્ઞાન દ્રષ્ટિ આપણી છે ને એનાથી ગૂંચવાડો ઊભો થાય છે. જેવા ભગવાન જોયા પેલું સુદર્શન ચક્ર આવ્યું ને બધું કષાયો બધા ખલાસ થઈ જાય. એ સુદર્શન ચક્ર રાક્ષસોને મારે એમ આ જે સુદર્શન ચક્ર છે શું છે, પેલા બધા કષાયો ખલાસ કરી નાખે. ક્રોધ, માન, માયા, લોભ આપણા પ્રત્યેના ઊંધા ભાવ હોય. ખ્યાલ કોઈ માણસ જોડે કંઈક પહેલા બન્યું હોય ને તો બિચારો એ હજુ એની તો જતું ના હોય આપણું, તો આપણે એની અંદર શુદ્ધાત્મા જોઈએ ને તે બધું એને જતું રહે પછી. સમજાય ને? બહુ દિવ્ય ચક્ષુ એટલા અદભુત છે કે આ જેમ જેમ જો વાપરતા આવડી ગયું ને તો બહુ મોટી કમાણી, બહુ કમાણી. 1 કલાકના આ શુદ્ધ ઉપયોગ રહ્યો આવો શુદ્ધાત્મા જોવાનો, રિયલ રિલેટિવ જોવાનું, તો પેલા પુણ્ય શ્રાવકનું સામાયિક કેટલી બધી કિંમત. જે સામાયિક ભગવાને કહ્યું કે તું એક જ સામાયિક જો આપે ને તો તારી નર્ક ગતિ હવ બચી જાય. કે કેવું સામાયિક 1 કલાક, કેટલું મોટું ફળ હશે અંદર. કે એવું સામાયિક કરી શકાય એવું દ્રષ્ટિ આપણને દાદા ભગવાને આપી છે. હવે એનો ઉપયોગ કરવાનો છે. સમજો? નહીં તો કેવું છે કે એમનેમ તો જતું જ રહેવાનું છે. વ્યવહાર તો બધો ચાલ્યા જ કરવાનો છે. આપણે ઘરના વ્યક્તિઓ સાથે, બહારના લોકો સાથે, કામવાળા જોડે, બધા જોડે વ્યવહાર તો ચાલ્યા જ કરવાનો છે. પણ એ વ્યવહાર વખતે તમે પેલું વિઝન અંદર મૂકીને કર્યું તો તમારી કમાણી તો સરું અંદર. સમજાય ને? બહુ બહુ સરસ છે. અમે લોકો પણ આનો બહુ જ ઉપયોગ કરતા કરતા પછી તો વેલ્યુ ખબર પડે ને એટલે ક્યારેય છોડવાનું નહીં. આ તો સમજાયું ને? બહુ સરસ. આ આજ્ઞાની જાગૃતિ જે છે પહેલી રિલેટિવ અને રિયલ, રિલેટિવ અને રિયલ. શ્રેણિક રાજાનું કીધું ને એવું કંઈક બોલ્યા. હા, શ્રેણિક રાજાનું હા સંભળાય થોડો થોડો. હા બોલ, વાંધો નહીં. એટલે આ કેવું છે કે આપણે એવા કોઈ કાર્ય એવું કંઈક બની ગયું હોય કે જેના થકી આપણે નર્ક ગતિમાં જઈએ એવો બંધ પડી ગયો હોય અંદર કર્મનો. હવે જ્યાં સુધી એ પોતે જીવતા હોય ત્યાં સુધી એ બંધને તોડી નાખી શકાય છે. છેક છેલ્લા મનુષ્યનું આયુષ્ય પૂર્ણ થાય એ વખતનો છેક છેલ્લો જે પિક્ચર તૈયાર થાય ને એ પ્રમાણેની ગતિ થાય. પછી દાદા ભગવાને આપણને બતાવ્યું ને કે આખું કર્મની અંદર આપણે 15 વર્ષની ઉંમરમાં, 20 વર્ષની ઉંમરમાં જે બધા કર્મો બાંધ્યા હોય એનો આખા આયુષ્યના 2/3 ભાગ પૂરો થાય ને એટલે એક પિક્ચર તૈયાર થાય. ધારો કે 80 વર્ષનું એનું આયુષ્ય હોય તો 30 વર્ષે એનો એક ફોટો તૈયાર થાય. પછી બાકીના રહ્યા 40 તો 40ની અંદર 2/3 એમ કરતા 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 પછી મહિનાઓનું, કલાકોનું એમ કરતા કરતા છેલ્લું એનું જે પિક્ચર તૈયાર થાય એ પ્રમાણે પેલી ગતિ થઈ જાય એની. તો 20 વર્ષની ઉંમરમાં કે 25 વર્ષની ઉંમરમાં એને જે નરગતિના કર્મનું બંધન કર્યું હોય પણ પછી 40 વર્ષની ઉંમર આવી ત્યારે એને સમજ પડી કે આ બધું ખોટું થયેલું છે. આ તો હવે એને ઉપાય શોધે છે ભગવાન પાસે
કે મને ખબર પડી કે આ 20 વર્ષની ઉંમરમાં 25 વર્ષની ઉંમરમાં ભયંકર નરક ગતિના કર્મો મેં બાંધ્યા છે, પણ 40 વર્ષે 50 વર્ષે એની અંદર જાગૃતિ ઊભી થઈ અને હજુ એનું આયુષ્ય બાકી છે, તો એનો ઉપાય થઈ શકે છે. ફરી એવા પ્રતિક્રમણ, એવી ભાવનાઓ, એવો પશ્ચાતાપ બધું કરવા માંડ્યું તો પેલું જે નરગતિનો બંધ હતો ને એ બદલાતો 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 એકદમ બદલાઈ શકે છે. જીવતા હોય ત્યાં સુધી પોતે પોતાનો નવો અવતાર બધું જ બદલી શકે. નથી લોકો કહેતા કે છેલ્લા મળતી વખતે જો ભગવાનનું ખરેખર અંદર ધ્યાન થાય ને તો એનો અવતાર બદલાઈ જાય છે. એનું કારણ શું કહેવા માંગે છે? તો કે પોતાનું જે ધ્યાન છેલ્લા રહેવું એ પેલી ગતિનો બહુ મોટું પ્રમાણ છે કે એનાથી ગતિ થાય છે. પણ એ ધ્યાન ક્યારે અંદર રહે? તો કે પેલા આગલા વર્ષોનું જે કંઈ કર્યું હોય એનું સર્વૈયું આવતું જાય છે. 70 વર્ષ સુધી બધું અધર્મ જ કર્યો હોય, કોણ લડે ને કોણ આમ કરે ને કોનું લઈ લો, ફલાણા લડે તો મજા આવે ને બધી એવું જ કર્યું હોય, અને પછી છેલ્લા 5 વર્ષ રહે ને 10 વર્ષ રહે એમાં ક્યાં હું ભગવાનની ભક્તિ કરી લઉં તો એ જલ્દી થાય નહીં એનાથી. કેમ? તો કે પેલું 70 વર્ષનું જે અંદર કર્યું છે એટલે પ્રકૃતિ આખી એવી ટેવાઈ ગઈ છે આખી. હવે એમાંથી બહાર નીકળવું એને બહુ મુશ્કેલ છે. એટલે એનો બંધ બદલવો હોય તો બદલાય નહીં. કોઈક જ એવા જીવો હોય કે જેની અંદર કોઈ જ્ઞાનીની કૃપા થઈ જાય અથવા કોઈ એના જબરજસ્ત પુણ્યનો ઉદય આવી જાય ને એમાં બદલાઈ જાય તો એ પાછું બદલાઈ જાય, બાકી ના બદલાય. એટલે મનુષ્યનું લાઈફ એ જીવતો છે ત્યાં સુધી બધા પોતાના કર્મને બદલી શકે છે અંદર. અને છેલ્લામાં છેલ્લું જે એનું પિક્ચર આવે એવી ગતિ પછી થાય છે. જે જીવો એવા નર્ક ગતિના બંધ પાડ્યા હોય કે જે બહુ જ સજ્જડ હોય, એને ગમે તેટલું એ બદલવા જાય ને તોય બદલાય નહીં પછી. નથી ઘણા લોકો હોય પાપ કરે ને તો એને ખબર હોય કે હું આ પાપ કરી રહ્યો છું, પણ છતાંય એવું રાખે કે ના હું આવું કરીશ જ, એમ ગમે તે થાય ભગવાન પણ મારી સામે આવે તો પણ હું કરીશ. અને એ જાણતો હોય, એને કહે પણ ખરા લોકો કે આનું ફળ નર્ક ગતિ આવશે, આવું આવશે, આમ તો પણ એની સામે ચાલીને કરે. એવા જે જીવો હોય એનું પેલું નર્ક ગતિ એ બહુ સજ્જડ બંધાઈ ગઈ, પોતે જાણી જોઈને કરીને. જેને ક્યારેય પોતાના ખરાબ કાર્યો પર પસ્તાવો જ થાય નહીં તો પછી એની પેલી નર્ક ગતિ, જાનવર ગતિ મજબૂત બની ગઈ ને એ પછી છૂટે નહીં, એ તો ભોગવે જ છૂટક્યો પછી. સમજાય ને? એટલે ખરાબ કર્મો, પાપ કર્મો બાંધ્યા પણ એવા બાંધેલા હોય કે જેની અંદર પેલો પસ્તાવો કરે જ નહીં, તો પછી એ ભોગવે જ છૂટક્યો એનું ફળ. અને જો એને પસ્તાવો કર્યો તો પેલું જે બંધ હતો ને એ ઢીલો થઈ ગયો, ઓછો થઈ ગયો. એટલે એને કદાચ બહુ જ એવા કર્મો બાંધ્યા તો જાય ખરો, પણ પાછો તરત પાછો આવી જાય અને એમાંથી એને બચી જાય. કર્મની બંધન માત્ર ક્રિયા ઉપર નથી, એની જોડે જે રસ છે. એક માણસ શોખ માટે હરણને મારતો હોય અને એક માણસ પોતાના ઘરનું ભરણ પોષણ કરવા માટે હરણનો શિકાર કરે છે, તો બંને જણા હરણને મારે છે, બંનેનું કર્મ જુદું બંધાય છે. ક્રિયા તો બંને જણ મારવાની કરે છે. પેલો શોખથી મારે છે
અને પેલો પોતાના ભરણ પોષણ માટે મારે છે. એટલે બંનેનું કર્મ શું બંધાયું તો અલગ અલગ બે. પેલો શોખ માટે મારે છે એ ભયંકર કર્મ બંધાય છે. એની નરગતિના કર્મો બંધાયેલા છે. પેલો મારી રહ્યો છે જાનવર ગતિમાં. અને કોક એવો હોય પાછો કે માર્યા પછી પણ એટલો બધો પસ્તાવો કરે, માફી માંગ કરે, તે તો એ જાનવર ગતિમાં ના જાય. પછી માર્યા છતાં પણ ત્રણેય જણા ક્રિયા એક સરખી કરે છે, પણ કર્મો અલગ અલગ બાંધે છે. તો કે એની પાછળ એનો જે રસ છે, ઇન્ટેન્શન છે, એ અલગ અલગ છે બધાના. અને એવી રીતે આ કર્મના બંધનની અંદર આવે છે.